जय भीम जय संविधान साथियों ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થા મેં કાલે પરમ દિવસે એક વાત કરી હતી કે રાજકોટની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે આંબેડકર ભવન બનાવી એક અસામાજિક તત્વ લુખ્ખો ન્યુસન ચૌદસ અંદર ઇંગ્લિશ દેશી દારૂ તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે છે અને જેટલી વખત દારૂમાં પકડાયો છે ત્યાં આંબેડકર ભવનમાં રેડ પડી છે તો મોટા અક્ષરમાં ન્યૂઝની અંદર આવે છે કે આંબેડકર ભવનમાંથી 420 પેટી 300 પેટી દારૂ પકડાયો છે। એ વિગતવાર ફોટા સાથે બધું હું રજૂ કરીશ। એની પહેલા એ દર વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કોઈ રેલી આપણે કરતા હોય, ભીમા કોરેગાંવની રેલી કરતા હોય, એમાં ખોટા રેકોર્ડિંગ વાયરલ કરી માનસિક ડિસ્ટર્બ કરી શારીરિક ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરતો આપણે દર વખતે જતું કરતા હતા કે ભાઈ સમાજનો છે પણ હવે જતું કરવાનું નથી। એટલે પણ 2 દિવસથી કંઈક જૂના નવા કંઈકથી રેકોર્ડિંગ કાઢી સાચા ખોટા રેકોર્ડિંગ બનાવી વાયરલ કરે છે। વજવાડા પાસે સેટિંગ કરી લીધું તો વજવાડાને સેટિંગ કર્યું હોય તો રાપરમાં હજી થોડીક તારીખ ચાલુ હોય, આવો મારી ભેગા, કોને ખર્ચો કર્યો, કોણ વકીલ છે, બધું પૂછો। બીજું જે કાંઈ આક્ષેપો કર્યા એ નાગજીભાઈ ચૌહાણ એને સમજાવવા માટે 15 દિવસ મહિના પહેલા ફોન કર્યો હતો કે ભાઈ સમાધાન કરી નાખો, અંદરો અંદર આ નથી સારું લાગતું। એને પણ ખોટી માહિતી આપી। નાગજીભાઈ ચૌહાણને મેં ફોન કર્યો હતો અને તમામ હકીકત રેકોર્ડિંગમાં છે એ અત્યારે રજૂ કરું છું અને આવતીકાલે અથવા તો આજે સાંજે નવો મસ્ત મજાનો પુરાવા સાથે વિડીયો મૂકીશ। જ્યાં સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામે દારૂ વેચતો બંધ ન થઈ જાય, સમાજ એને બોલાવીને ટપકો ન આપે કે આ ધંધો તારો બંધ કરી દે અને પોલીસ સરકાર કોઈ યોગ્ય કાર્યવાહી ન કરે ત્યાં સુધી આપણે વિરોધ કરશું, જાહેર કરશું અને આવા લોકોને ખુલ્લા પાડશું। તો સમાજ પણ આમાં સાથ આપવો જોઈએ કે આ બુટલેગરો જે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે જે દારૂ વેચે છે, 2 નંબરના ધંધા કરે છે તો એને સમાજનો નેતા બનાવવો છે। પાછો કે હું સામાજિક નેતા છું, કાશીરામ સાહેબની મિશનની વાત કરે છે। શું કાશીરામ સાહેબે, બીએસપીએ, બાબા સાહેબ આંબેડકરે, તથાગત બુદ્ધે આંબેડકર ભવન બનાવીને અંદર દારૂ વેચવાનું કીધું છે? આવું ક્યાં લખેલું છે? તો કોણ આને સપોર્ટ કરે છે? આવા લોકોને સપોર્ટ એ જ કરતા હોય જે આની જેવા હોય, આની પાસે ખાતા પીતા હોય, પૈસા લેતા હોય કે આના હિસ્સા નીચે દબાઈ ગયા હોય કે આનાથી ડરતા હોય। બસ સારા લોકો, વ્હાઇટ કોલર આંબેડકરવાદી કોઈ દિવસ આવા લોકોને સપોર્ટ ન કરે। તો તમે નક્કી કરો આનું શું કરવું। આનો નંબર નાખું છું, તમામ ફોન કરીને પૂછો કે ભાઈ તું કેમ વેચે છે બાબા સાહેબના નામે। જે લોકો નાની બાબતમાં રાજકીય તમામ લોકોનો વિરોધ કરતા હોય, એક પોસ્ટ મુકાઈ જાય, એક નિવેદન દેવાઈ જાય, આ તો આખું મોટું આંબેડકર ભવન બનાવીને અંદર દારૂ વેચે છે, તો આવા વ્યક્તિને તમે ફોન નહીં કરો। સારો હિંમતવાન લડાયક અસલ આંબેડકરવાદી હશે એ ફોન કરશે, નબળો હશે, દલાલ હશે, ગદ્દાર હશે, ફાટતી હશે એ ફોન નહીં કરે। જય ભીમ જય સંવિધાન। છેલ્લે સુધી રેકોર્ડિંગ સાંભળજો અને શેર કરજો। હજી બીજા વિડીયો માટે તૈયાર રહેજો। જય વીર સાહેબજી, સર મજામાં છે ને? મજામાં. ઓલો મેં તમને ના પાડી હતી ને યાર, વાત ન કરતા, તમારું રેકોર્ડિંગ વાયરલ કરશે। કોણ હે? અશોક સિંધવ। ભલે ને કરે, હા, એ તો એમ નહીં, મેં તમને એ તો મોકલ્યું છે। આપણા વિરુદ્ધ નું જ છે, એમાં કઈ ચિંતા નથી। હા, પણ એમાં તમે એમ કહો છો કે 14 એપ્રિલમાં કોઈ સપોર્ટમાં ઓલા સંમેલનમાં ને એમાં નથી કે બધા વિરોધમાં જ હતા। એ તો આપણે એનું રિવ્યુ લેતા હોય ને સાહેબ। હા, હવે અને ભલે ને કરે તો આપણે કઈ વાંધો નથી। આપણે તો સમાધાનના મુદ્દામાં ગયા હતા ને, અને એને એવી ઈચ્છા હોય કે આપણે સમાધાન કોઈ દી કરવું નથી, લડવું છે, તો પછી આપણે લડવું પડશે ને સાહેબ। એમ નહીં, પણ જે વ્યક્તિ મને ઈ સમજાતું નથી આ સમાજને કઈ દિશામાં સમાજ જઈ રહ્યો છે। કાં તો આ સમાજ હવે મૂર્ખ થઈ ગયો છે, આગેવાનો મૂર્ખ થઈ ગયા છે, કાં પછી અશિક્ષિત લોકો છે આગેવાનો, કાં પછી આંબેડકરવાદ વાંચ્યો નથી, શિક્ષિત નથી। સાહેબ વાંચ્યો જે હોય, વ્યક્તિ મને સમજાવો, જે વ્યક્તિ બુટલેગર છે, બાબા સાહેબના નામે આંબેડકર ભવન બનાવીને દારૂ વેચે છે, 34 ગુના છે એની ઉપર, છેડતીના, નાના વધારે છે, અપહરણના, સાચું। હા બરોબર, આટલા બધા ગુના છે, રોબરીના ગુના છે એની ઉપર। આવા બધા જે વ્યક્તિ ગુના છે એ આંબેડકરવાદી કેવી રીતે હોઈ શકે, એની સમાજનો આગેવાન કેવી રીતે હોઈ શકે? એ રેકોર્ડમાં એવું કહેતો હતો રેકોર્ડિંગમાં તમારી યારે કે ભાઈ બાબા સાહેબ થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, કાશીરામ થઈ ગયો, ને હવે અશોક સિંધવ થાય। હવે ઈનું તારું લેવલ ક્યાં છે ભાઈ? તું છો તે હું સમાજને આપી દીધું? હે પણ સાહેબ એમાં એવું છે, એને ક્યાંય ફાળો આપણે તો આપ્યો? સાંભળો, એને ક્યાંય ફાળો નથી આપ્યો। સ્ટેચ્યુ આપે છે તો પૈસા લે છે, બરોબર,
સરદારની અંદર જે સ્ટેચ્યુ બેહાડ્યું તાત્કાલિક મંગાવ્યું એ સ્ટેચ્યુ એવું જ સ્ટેચ્યુ મેટલનું આંબેડકર નગરના સર્કલમાં અને રાજનગર ચોકમાં 1,25,000 અમે જ નક્કી કર્યું. હું કલર પસંદ કરવા વાળો હું જ વ્યક્તિ હતો અને એ 5 વર્ષ પછી એનો ભાવ વધીને કેટલો ભાવ વધે? 3.5 રૂપિયા લીધા, 2,75,000 અને 5 ઝંડાના લીધા, 50 ઝંડાના 5,000 લીધા ભાઈ. તો વાત છે. બાબા સાહેબ ભેગા કરે છે ને, પોતે વ્યક્તિ આંબેડકરવાદી એવો હોય, પટેલોની માર ખાય અને 15 લાખ રૂપિયા લઈ લે સમાધાનના. મારી પાસે વિડીયો છે, માર ખાતો ધોકા ભાંગી ત્યાં સુધી મારે. એ તો તમે વચ્ચે નાખ્યા હતા ને 2 વર્ષ પહેલા. તો ધોકા ભાંગી ત્યાં સુધી મારે. જે ઓલી ભાઈ કોઠારીયાની માજી કોક હતા, એની જમીન હતી, વિવાદ હાલતો હતો, કબજો હતો, એ બાબતે આને કીધું હશે એટલે આ ભાઈ પીર ને 2-5 લોકો લઈ ગયા. એની આદત છે એની અંદર રેકોર્ડિંગ કરવાની, કે મને કોઈક મારે કઈ બોલે રેકોર્ડિંગ કરી લે, પછી એટ્રોસિટી દાખલ કરીને સમાધાન. બરોબર, આ સિસ્ટમ છે પેલાથી એની. ધોકા ખાધા. અમને રાતે બોલાવવા આવ્યા, એનો હાળો ઓલો મૂછું વાળો નથી જયેશ પરમાર વિડીયો વાયરલ કરતો, મને કે અશોકભાઈ માર્યા છે, આવો. રાતે 11:30 હું ગયો, બરોબર. એટલે ત્યાં ગયો, ભાઈ શું કરવું છે બોલો? તો કે આપણે લીગલી હાલવું છે. તો પોલીસ કે હાલો પોલીસ સ્ટેશન તાલુકામાં ગયા. આખી રાત સવારે 7 વાગ્યા સુધી બેઠા અમે બધા છોકરા 50 જણા, બરોબર. લાખાભાઈ સાગઠિયા પટેલો આવ્યા, કે 2 દિવસ આવ્યો, એ કે 2 દિન ને 3 દી. 2-4 પોલીસ વાળા કહેતા હતા કે સમાધાન બેરભાઈ હું એમાં સમાધાનમાં એટ્રોસિટીમાં ક્યાંય જાતો નથી. એ કે અમને મલાવત કરી, મેં એને મળાવ્યા હતા. ત્યારે મોટી આ વાત ફાંકા મારતો હતો. એ કે 2-5 લાખ રૂપિયા દઈ દઈ, તમે આ પૂરું કરો. એ કે 5 લાખ હું આપો, તમે આંબેડકર ભવન બનાવો, નામ રાખો બાબા સાહેબનું. પછી મેસેજ મને રમેશ પૂછડીયાએ કીધો 10-15 દી પછી, 10-15 દી અઠવાડિયા પછી, કે ભાઈ અશોકભાઈ 25 લાખ રૂપિયા લઈને સમાધાન કરી નાખ્યું, 5 લાખમાં તમારું નામ આવે. એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ તમે 25 લાખમાં સમાધાન લીધું ને 5 લાખ મને કઈક દીધા, તો મને તો કોઈ મળ્યા નથી આવા 5 લાખ. ક્યાં છે 5 લાખ? એ કે કોણ કહે છે કે મેં આ બધા ગામમાં વાતો કરે આંબેડકર નગરમાં. એ કે હું સાંજે આવું છું આંબેડકર સર્કલમાં, સાંજે 6-7 વાગી ગયા છે, 7-8. આંબેડકર નગરના 50 જેટલા આગેવાનો હતા. રમેશ મુછડિયા કે કોણ? કે મેં રમેશભાઈ બોલ. રમેશભાઈ કે મેં વાતું સાંભળું, ગામમાં વાતું થાય. એ કે મેં માર ખાધી, મેં ધોકા ખાધા, મેં ફરિયાદ કરી, બધું કર્યું, મેં કર્યું ને કેસ, મેં પૈસા લઈ લીધા, મારી મરજી કેસ, સમાજને કઈ લેવા દેવા નહીં કેસ. એવું હાલે કોઈ દી? આ બધા રમેશ મુછડિયા બધા સાક્ષી. અને બીજું તમને કહું, આની આ ભીમા કોરેગાંવ રેલી એમ કે છે, આ ભાઈ 2 નોખી રેલી કરી. આ ભીમા કોરેગાંવ રેલીની શરૂઆત કોને કરી રાજકોટમાં? તો તમે જ કરી ને. આ તો જેલમાં હતો પાસામાં. અહીંયા હતો એને ભીમા કોરેગાંવ રેલી થઈ ને 2, બરોબર. એ તો હતો એને રાજકોટમાં. હું તમારી વાતથી સહમત છું. આંબેડકર રેલી અત્યારે નવો એમ નહીં, આ મુદ્દો વળી ક્યાંથી આવ્યો? આપણે યુવા ભીમસેનાના માધ્યમથી કરી. એમાં રાજકીય બિનરાજકીય સામાજિક બધા ભેગા હતા. પછી આ મોડો જેલમાંથી છૂટીને આવ્યો કે બધા જે લોકો ભાજપ કોંગ્રેસના જેને રાજકારણ એ ટિકિટ માટે ભૂખ માંગતા હોય એવા લોકો ભેગા થઈને વિરોધ કરાવી, નોખી રેલી કરાવી. ભાઈ વ્યક્તિ રેલી હાલે છે, બરોબર. તમે રેલી કાઢતા હું નોખી કરું તો હું વિરોધી કહેવાય. મેં તો રેલી કાઢી નથી, નોખી કરી નથી. તો 2022માં નોખી અશોકે રેલી ઉભી કરી અને વિરોધ કરાવી, 2 નોખી રેલી કરી. હવે હા, પછી એમાં રેકોર્ડિંગ હતી. એ વખતના રેકોર્ડિંગ હાલે જૂના, એની પર નવું કઈ નથી. પાછું ઈ થઈ ગયું 23માં આવ્યું ત્યારે ઈ કે નહીં આમ ને તેમ ને, ઈ તો આમ થશે. મેરભાઈ કામ કરો, ભેગી 2 કાઢી, તમારી રેલી રાખો ને અમારી રાખો ભેગી. ઈ કે નહીં એક જ નીકળશે ને આમ ને તેમ ને ઓલું. તો મેં કીધું ભાઈ નીકળે અમારી જ છે, તમે કહેતા અમે નામ ચેન્જ કરી નાખી, તમે અમારી ભેગા આવો. એ કે નહીં. હવે ઈ જે પોલીસ હારે વાદ વિવાદ, પોલીસને આઈબી ના રિપોર્ટ મળ્યા છે અને એમાં રિપોર્ટ એવા હતા કે અશોક સિંધો મારી ઉપર હુમલો કરાવવાનો હતો, મારું મર્ડર કરાવવાનો હતો, કે મારી પર છરીના ગોદા મારવાનો હતો. એવા પોલીસ, હા, એવા રિપોર્ટ પોલીસને મળ્યા હતા. એટલે પોલીસ અમે પરમિશન આમાં આપી નહીં, બરાબર. હા, એ માણસો દ્વારા. એટલે કે અમે પરમિશન નો આપી, એટલે પોલીસે પરમિશન કેન્સલ કરી. હવે આપણી લડાઈ સ્વાભિમાન નહીં, કોઈ રાજકીય બનવાની કે ભીખ માંગવાની, ટિકિટો માટે ભીખ માંગવાની લડાઈ નથી. બાબા સાહેબના નામે દારૂ વેચવાની લડાઈ. એટલે આપણે એને એવું કીધું ભાઈ આપણે આગળ જ્ઞાન ફાટી ગઈ, ભાગી કા ગયો તો અંદર, ફોને સ્વિચ ઓફ થઈ ગયો. આ પોતાના આંબેડકરવાદી કહે છે, જેથી પોલીસનો કાફલો હતો ત્યાં, એ તો ભાઈ પોતે બોલ્યા હતા. સમજો વજ્રવાહન નાન ઉલાન બોલા આવી ગયા હતા. આ બધા જે આજે નોખી રેલી વાળા ને કે ફોન ઉપાડતા નહોતા, એ કે હાજર નો. પોલીસ હારે માથાકૂટ કરી, વસરામ સાગઠિયા બધા આવ્યા અને એને પછી આપણે વસરામ સાગઠિયા કન્વિન્સ કર્યા. એ કે ભાઈ તમારું રેજાન અમારું રેજાન રાજનગર ચોક સુધી એ કમિશનર સાહેબ કહે છે. એટલે કીધું આપણું સ્વાભિમાન રહી જાય, રેલી નીકળી જાય, પોલીસ નું રહી જાય.
કીધું કાંઈ વાંધો હવે 5 વડીલો કહેતા હોય મારે માની રાખવું કે નહીં રાખવાનું? રાખવું પડે પ્રથમ પડે સાગરીયાસે પૂછી લો, જે લોકો હાજર હતા ત્યાં પૂછી લ્યો. ઈ આપણે સાહેબ. હવે ત્યાંથી ફરી ગયા આમાં તો આ પોલીસ લોકો ના સારા વગર માણસો પરમિશન હોય એને પાછળ રાખવું આવી પડે. પોલીસ જયારે માથાકૂટ કરી બરાબર ઠેઠ ઊંધે લઈ ગયા બરાબર લઈ ગયા એનો આપણે પોલીસે ફરિયાદ કરી. પોલીસ વસ્તુ કેવી છે કે કોઈ પણ બનાવ બને જાહેરનામાનો ભંગ થાય સવારે છાપામાં આવે કે ભાઈ પોલીસે તો પરમિશન નહોતી આપી તો એ રેલી કાઢીને આલો કે પોલીસનું કઈ રાજકોટમાં હાલતું નહીં, બધાને સમાજને સાચવવાના હોય ને બધું. એટલે પોલીસે પોતાના ઓલું ઇમેજ જાળવવા માટે બરોબર અને એને એવા મેસેજ ગયા ભાઈ પેલી રેલી આવી હતી બરોબર એ લોકો શાંતિથી પતાવી નીકળી ગયા, બીજી રેલી વાળા આવે માથાકૂટ કરી પોલીસ હારે, એવા મેસેજ એ લોકો કમિશનર પાસે ગયા. કમિશનરે પોલીસને બધે વાત કરી શું છે તો કે આવું છે સાહેબ. તો કમિશનરે ઓર્ડર કર્યો કે ફરિયાદ દાખલ કરો જાહેરનામા ભંગની. અમે કરી જો હું કરાવું તો મારી પર ફરિયાદ થોડી થાય, મારી પર 3 ફરિયાદ છે. સાચી વાત છે. એની ઉપર ફરિયાદ કરાવી તો મારી ફરિયાદ ન કાઢી શકું. તમને ખુદ ને ડિટેન કર્યા છે એને આને તો શું છે આ તો પોલીસના ખોળે વેચી ગયો, એને દારૂ વેચો ને પોલીસના વખાણ કરે શું કામ? કે અરે બોયલા ને સાહેબ ઈ ભાઈએ ચોખ્ખું કીધું કે ભાઈ મારે તો આવા કામ છે બરોબર, એટલે હું શું કામ પોલીસ ના વિરુદ્ધમાં હાલું? પોતે બોલી ગયા. એને એવું કીધું પોલીસ સારી જ છે કે મને નથી મારા આવનારી પેઢીને કામ આવશે. પોલીસ સારી છે તો તને કા પકડી લીધો પોલીસે દારૂ વેચતો? તું કે ભગતો ફરજ મારી તારીખમાં આવતો નથી તારીખ ભરવા કા ફાટક તારીખ? ઈ કે નામજોગ ફરિયાદ કરી તો નામજોગ તમે મને નામજોગ ધમકી આપો તો તમને નામજોગ ફરિયાદ ન કરું, સેવા કરું તમારી? અવોર્ડ આપું સમાજનો બહુ સારું કામ કર્યું. સમાજને જાણ હતી ત્યારે સમાજને બચાવ આખા રાજકોટ સમાજને ખબર હતી ત્યારે સમાજ કેમ થઈ ગયો હતો? રાજકોટ સમાજ ક્યાં હતો? રાજકોટ સમાજે કોઈ કીધું કે ભાઈ તું આ ડીડી સોલંકી સમાજનું કામ કરે છે બરોબર તો તું એને કેમ ભાઈ ધમકી આપે છે ને રેલીમાં વિરોધ કરાવે છે ને આવું બધું કરાવે? ઓલો જે લોકોના પૈસા ખાઈને બિઝનેસમેન બન્યો કેટલાના કૌભાંડ કઈક સોશિયલ મીડિયામાં એપ બનાવીને ઓલો અશ્વિન ચૌહાણ, એને મારી પર ફોન કર્યો, એને ઓળખતો નથી કોણ અશ્વિન ચૌહાણ. એ કે હું ધોરાજી હોય રહેતો તો અહીં રાજકોટમાં ઓફિસ નથી સાપરમાં રહીશ બરોબર. અત્યારે જ ઇન્સ્ટાગ્રામમાં છોકરીનો ફોન આવી ગયા અમારા પૈસા ખાઈ ગયો દેતો નથી કે. હવે એને મને મારી પર ફોન કરાવે ને કે આમ કરી નાખો, ઈ આવીને ધમકી દે બરોબર. ઓલા રમેશ મુચડિયાને ધમકી દીધી ને ઓલો થાર ગાડી ઉભી રાખી આંબેડકર સર્કલમાં, તો પછી હું ફરિયાદ કરવાની શું કરવાનું એને? ઓલો એનો ચેલો છે ઓલો વિક્રમ વોરા એનો વિડીયો છે બરોબર. આવેદન પત્ર સરદારને દેવા ગયા શરીર ગોદા માર દઉં તો કમિશનર કચેરી આવીને મને કોઈ ગોદા મારવાની ધમકી આપે તો મારે શું કરવાનું? જતું કરવાનું? જતું ન કરવાનું. અને એક વખત ને જ્યાં હોય ને આ લોકો જેટલા પણ કાર્યક્રમો હોય સામાજિક ની આવીને પીલ ખેલ કરે ગમીને સ્ટેચ્યુ બેહાડ દે. તમે જ મને કહેતા ને જો સ્ટેચ્યુ બેહાડ છે તો બેહાડ દીધું એને 2-3 ઠેકાણે ઓલો કૈલાસમાં બેહાડ દીધું, પછી લોકોને ઓલે ફરિયાદ કરીને ઉભું કર્યું તો સમાધાન કરી પછી પ્લોટમાં બેહાડ્યું. હાલો એ સાહેબ ઈ સ્ટેચ્યુ ને શું જરૂર પડી? કોર્નર વાળા સ્ટેચ્યુ ની તો એક હતું બાજુમાં જ હતું નહીં? પણ હવે પણ ધંધો જેનો છે સ્ટેચ્યુ ઉપર 1/2 કિલોમીટર નથી અમારે અહીંયા સ્ટેચ્યુ ઈ તો હાલો સમાજમાં બેહાડ્યું એનો કોઈ વાંધો નથી. હવે ઓલા કોકનાનું શોરૂમ બન્યું છે જે ઓપનિંગ નથી થઈ કે નથી એની વાત કરું. ઓલા પ્રવીણ ભોજાણી છે કે રાઠોડ ઓલા ગિરીશ પરમાર જે કે આગેવાનો સારા લોકો રાજકીય બિંદાસ ભેગા થઈને કે ભાઈ બધી રેલીનું સંકલન કરીને આપણે આ કાર્યાલય બનાવી બધું કર્યું, બધું થયું. ન્યાય મિટિંગમાં હતો, ન્યાય વાતચીત થતી હતી તે આડી અવળી વાત કરતો હતો, મને એક ફોન આવ્યો હું નીકળી ગયો. પછી ઈ લોકોને પાસેથી કંઈક 3-4 લાખ રૂપિયા ફાળો લઈ બરાબર બધું કર્યું. રેલીમાં ક્યાં ખર્ચો કર્યો આપણે કઈ ખબર નથી એને. બધા હવ રીતે રાજકોટમાં બધા પોતપોતાના વિસ્તારના જે લોકો આગેવાન સંગઠનો જે કઈ છે ને એ પોતાની મેળે કરે છે. આ લોકો કોઈ ફાળો આપ્યો રેલી કરીને પેલી વાર એવું કઈ છે નહીં બરોબર. આયોજન ત્યાં કર્યું બરાબર એ વ્યવસ્થિત હાલતું હતું. આપણે એને કીધું ભાઈ તમે આ બધા કરો છો આપણું સમર્થન છે કરો. હવે એને આ લોકોને બધા આગેવાનોને અંધારામાં રાખી રાતોરાત સ્ટેચ્યુ બેહાડી દીધું કોકની જગ્યામાં રોડ ઉપર. તો બાબા સાહેબ આવા સસ્તાથી કે ગમે બેહાડી દેવાના? તમે જેને સંકલન બનાવો છો, સંગઠન બનાવો, સમાજનું બેનર રાખો છો, 50 આગેવાનને ભેગા રાખો તો 50 આગેવાનને પૂછો કરી કે મારે સ્ટેચ્યુ બેહાડવું જાય? 100% પૂછ્યું નથી ને બોલાવીને એને કીધું ઘટકાવ્યો કે ભાઈ બેહાડવું ઉપાડ લે ભાઈ. તો કે ભાઈ સ્ટેચ્યુ આજે નહીં ઉપડે કાલે નહીં ઉપડે, તમારે સાથ સહકાર દેવો જ દો, સમાજમાં મને રાખવો હોય તો રાખો, કાઢી નાખો, પણ સ્ટેચ્યુ તો ન્યા જ રહેશે. તો આવો વ્યક્તિગત ઈગો છે એનો શું એને ઓલા બિલ્ડર પાસેથી પૈસા લેવા સ્ટેચ્યુ હટાવવાના? બોલો શું કરવાનું છે? અને ઓલા બેન છે ઓલા માણેકવાડામાં ડબલ મર્ડર થઈ ગયા નાનજી સુંદરવાનું, એને હવે એને
પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે એ થાકી ગયા હતા, કોઈ સમાજનો સપોર્ટ ને વકીલ ને આને 2-4 વર્ષ લડતા એને એવું થઈ ગયું ભાઈ હવે થાકી ગયા છે, આનો કઈ રસ્તો એની રીતે સમાધાન કરી નાખ્યું. મને બોલાવો સમાધાનમાં, હું ન ગયો ભાઈ, હું સમાધાનમાં ક્યાં આવતો નથી, બરોબર. તો એની રીતે આપણે વિરોધ ન કર્યો ભાઈ, એનો જે હોય એની રીતે સમજે. તો એને પૂછ્યું તો ખરી સમાજને, એકલા તો કઈ નથી કર્યું, 5 જણાને પૂછ્યું ને કે ભાઈ હું સમાધાન કરું છું, તમે આવો. હવે એને સમાધાન જે કઈ પૈસા લઈને કર્યા, આ ભાઈ પાસામાંથી છૂટીને આવીને કહે છે ગાળું દીધી મા બેન સામે, કાજલબેન ને. હા, એની દીકરી છે અને આ ભાઈ નાનજીભાઈ સુંદર વાપડો છે, પ્રેમ લગ્ન જે કઈ કર્યા હોય ને એને ગાળું. એ રેકોર્ડિંગ તમારે સાંભળ્યું ને બેન પાસે છે, એ આપતા નથી બેન. મા બેન આની ગાળું દીધી કે મને 25 લાખ રૂપિયા આપો, મારો ભાગ છે આમાં. કઈ મેં હવે આંબેડકર વાગે આમાં ભાગ માંગે, મહેનત આવી કરે છે આંદોલન 25 લાખ ભાગ માંગવાનો. આની પેલા ઓલું એટ્રોસિટી નો એક ભાઈ છોકરો સારો માણસ હતો, ગુજરી ગયો, બરોબર. યાની ભેગો હતો, મિહિર કે એવું કઈક નામ હતું, દયાદાર નું. એને બોલાને અમે ફરિયાદ, આરોપી વગર ફરિયાદે, બરોબર, ખાલી અરજીના આધારે ધરપકડ કરાવી, બરોબર. ભરવાડ સમાજનો છોકરો હતો, બરોબર. એને કઈક બાબા સાહેબ વિરુદ્ધ સ્ટેટસ મૂક્યું હશે, તાત્કાલિક ધરપકડ કરાવી. અને આને બોલો ફરિયાદી હતો, એ ફરિયાદી જાતો નતો. ક્રાઇમ બ્રાન્ચ વાળા ફોન આવતા હતા, ભાઈ અમે વગર ફરિયાદ લાવ્યા છીએ કે તમે ફરિયાદ દાખલ કરો કે. આ જાતો પછી સવારે ગયા, અમે ત્યાં ભેગા થયા, બોલો આવતો નતો. પછી અશોક નો ફોન આવ્યો કે એમાં સમાધાન કરવાનું છે. મેં શેનું સમાધાન, બરોબર, આટલી મહેનત કરી આપણે સમાધાન કરવાનું તો પેલા કહેવાય ને અમે ન આવ્યા. પરેશ સાગઠિયા સાક્ષી છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજકોટના, બરોબર. મેં એસઆઈ હતા ત્યાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં. એ પોલીસ લઈ ગયા ને મેં ભાઈ જો તારે જે કરવું હોય, પછી આપણે સાગઠિયા કે હાલો ને આપણે જઈ આવીએ. એટલે મેં કીધું હું પૈસાની કોઈ વાત નહીં કરું, તું ઓલા સામે વાળા છે વાત કરી લે. એને ફોનમાં વાત કરીને 1 લાખ કીધો, છેલ્લે 30,000 માં સમાધાન થયું. હવે ઈ સાપર ઓલો કઈક બાબા સાહેબ નો કાર્યક્રમ હતો ભજન નો, ત્યાં જતા ગાડી લઈને મને કે હાલો અમારી ગાડી, તો 2,000 આપતા હતા. મેં છે ને તો કે ઓલું સમાધાન થયું. મારે કઈ પૈસા નથી જોતા, તમારે જો પૈસા જ દેવા હોય તો મેં કીધું આપણે દશરથ સાલ્વી નો રાજનગર ચોકમાં કાર્યક્રમ કર્યો છે, મેં પત્રિકા મારા બેનર ને પત્રિકા બનાવી છે મારા તરફથી, ઈ ફાળો એમાં આપો દો તમે, મારા તરફથી આ વખત તમારા તરફથી જે આપો, મારે નથી જોતા. તો એને ખબર પડી કે ડીડી સોલંકી આમાં અમારી પાસે લેતો નથી, ગામમાં વાતું કરશે. એની પેલા એને વાત ફેલાવી નાખી, ડીડીએ 30,000 લીધા. પણ પોલીસ તો ખોટું નહીં બોલે, ખોટું નહીં બોલે ને, બોલાવો સામે. એમાં રાજનગર ચોકમાં એને હુમલો, મને ત્યાંથી ફોન આવી ગયો, જે પીવા બેઠો હતો ને એને મને ફોન કર્યો. એ આ લોકો પ્લાન બનાવ્યો ડીડી સોલંકી રાજનગર ચોકમાં આવે ને તો આપણે એને અહીંયા સર્વિસ કરવાની, રેકોર્ડિંગ વાયરલ વિડીયો કરવાનો. ડીડી સોલંકી ને માર્યો રાજકોટમાં. એટલે અમારી વિરુદ્ધમાં જે અત્યારે આ ફરિયાદ થઈ, આ ફરિયાદ થઈ ને, ફરિયાદ થવાની જ નહોતી. ડેડ બોડી બહાર કોણ લાવ્યું? ત્યાં ડેડ બોડી હતું, કમિશનર એને કલેક્ટર બાંયધરી આપી કે ભાઈ તમારી માંગણી અમે સ્વીકારી લેશું, બરોબર. તમે આગળ કઈ ઉગ્ર આંદોલન કઈ કરતા નહીં. તો આપણે ઘેરે જવાની વાત હતી, તો ડેડ બોડી બારે કોને કઢાવી? ત્યાં કલેક્ટરમાં અમે આવેદન દેતા હતા ને, વિડીયો કોઈ મીડિયા વાળા પાસે જોજો, ત્યાં આવ્યું કલેક્ટર નામે હું રજૂઆત કરું ત્યાં વચ્ચે વચ્ચે બોલતો, તું બુટલેગર છો, તું ત્રણ ભાષામાં જઈને આવ્યો છો, બાબા સાહેબ નામ દારૂ વેચ, તું કેમ આગેવાન લે ભાઈ પાછળ રહીને? તારે વચ્ચે વચ્ચે બોલવાનું, તને કોને આગેવાન બનાવ્યો? કોઈ આગેવાન બનાવ્યો છે રાજકોટ માંથી? નક્કી કર્યું કે આગેવાન સમાજનો? તો ઈ વ્યક્તિ ત્યાં આવીને બોલ્યો, ઈ બધું પતી કીધું હાલો કમિશનર, ત્યાં બધાને ભેગા બોલાવી કેતો ત્યાં જાતા નહીં ભાઈ કમિશનર કચેરી, આપણે કલેક્ટર આવે ડેડ બોડી આપે છે તો હાલો ડેડ બોડી લઈને આંદોલન કરીને આમ કરીને તેમ કરીને એમ ભડકાવ્યા બધે ત્યાં. એટલે 50 જણા કીધું હાલો આપણે જઈ આવી. તમે 50 ભાજપના વજુ લુણસિયા, રમેશ મોદડિયા અને ઓલો અશોક સોલંકી એડવોકેટ જુનાગઢના બધા મળી કમિશનરને પરિવાર અમારી ભેગો હતો. આવેદન એને કીધું ભાઈ તમારી માંગી છે કાંઈ સ્વીકાર લેશું. મેં તો અશોકભાઈ કીધું ભાઈ ડેડ બોડી આપો, તમારે અંતિમ વિધિ આપતા નથી. કે તો અમે ક્યાં ના પાડી કે તમે આવું આંદોલન લઈને ડેડ બોડી ઉપર આંદોલન કરો, એટલે નહીં ના પાડતા. એ કે નહીં એવું કઈ નહીં કરી, એ કે આપી તો ડેડ બોડી. હવે ડેડ બોડી મારા હિસાબે મળી, હાલ જોઈને નથી આપી. હું ત્યાં પ્રોમિસ કમિશનર ને દઈને આવ્યો હતો. એટલે ત્યાં હું ડેડ બોડી જે વાત કરી હતી ડેડ બોડી આ લોકો લઈને વ્યા જશે, મારી જવાબદારી. મેં કીધું ન્યાય એવા રાજુ સોલંકી, રાવણ ને અશોક ની બધા ખુશપુશ વાતો કરતા ટોળું ભેગું કરી આમ કરી નાખું તેમ કરી નાખું. એટલે મેં ત્યાં સાઈડમાં બોલાવીને કીધું અમારા કમિશનર સાહેબ અરે હું બધી વાત કરી એ બધા 100 લોકો હતા ને 100 લોકો એની બાજુ હતા, સમજી લે એની જેવા માણસો. એટલે એ બધા વાત કરીને આવીને કે ડેડ બોડી ઓલા એસીપી મને કે ચૌધરી હું
મેં કીધું લઈ જાય છે તો આપી દો, આપણે ખબર નથી. આ પછી એટલી વાત કરીને ડેડ બોડી અંદર હતા રાવણ ને રાજુ ને બધા કે એને ડેડ બોડી લાવો ને આપણે કમિશનરે લઈ જાય, આપણે અહીંયા શું હોસ્પિટલ ચોકમાં લઈ જાય, અશોક ને બધા ઓલો અશ્વિન ચૌહાણ ને બધા નાલો જ્યાં મૂકવા જાય ને એમ્બ્યુલન્સ એમ તરત માથે ઉપાડીને આખું ટોળું લઈને વ્યા ગયા બારે. હવે એ વિડીયોમાં હું ક્યાંય દેખાતો નથી. હું પકડી ગયો, પોલીસ વાળા મને કે ઓલા બધા કે સમાજના આગેવાનો મને કે આ હું. મેં કીધું હવે તો આ લોકોને ખબર, આપણે તો પોલીસ ને પેલા કીધું હતું આ તો બધું થશે સાંજે. અશોક સિંધા જેવા બધા આગેવાનો ભેગા થાય આવું થાય. અને એ એમ કહે છે તમને રેકોર્ડિંગમાં કે જો ચોટેલાની મેટરમાં આવ્યો તો 4 વાગ્યાનો હું માર આવતો હતો, તું કલેક્ટર કચેરી શું કરવા આવ્યો? વિડીયો બતાવું ને કે તો ઈ બધી વસ્તુ કરી, ઈ ડેડ બોડી એનો પ્લાન દર વખતે રાજકોટમાં જેટલા પણ આંદોલન થાય છે, ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ચોક લઈ જવાનો પ્લાન અશોક સિંધવનો હોય. બરફની પાટ મંગાવે ના કરાય, ઉગ્ર આંદોલન જે કઈ કરાવે ને આ જ કરાવે, ફરિયાદ થાય ના થાય. પછી તમે આવું ઉગ્ર કરો ફરિયાદ ન થાય શું થાય? તમારે શું કામ? નહીં સાહેબ, હું તમને શું કહું, મને પકડ્યો અને જે લાઠીચાર્જ કરે સૌથી પહેલા બરોબર ઓલું કેસ ખીચામાં નાખીને ભાગ્યો એવું કામ ભાઈ? તું ભાઈડો હતો સમાજનો આગેવાન ને ભગાય? એ તો એને ખુદ કહી દીધું, એને પોતે જ કહી દીધેલું કે ભાઈ હું ભાગ્યો, પણ એમ નહીં આગેવાન ભાગે નહીં, બુટલેગર ભાગે. હું તમને શું કહું, ચલો હાલો સમાધાન નથી થાય એમ, પણ હવે એ શું નવું કરે છે? નવું ઈ જો આની પેલા ઓલો કોક ખબર નહીં દારૂડિયો જેવો કોક છે વ્યક્તિ, એની હારે રેકોર્ડિંગ 3 મિનિટનું કંઈક વાયરલ કર્યું. આમ છે ને તેમ છે ને કોઈ સપોર્ટ નથી કરતો. હવે તારે જેવા બુટલેગર એને કે અશોક જેવા ન કરે, બરોબર છે? એમ નહીં, શું કામ સપોર્ટ કરે? હાલો તમે કયો, આજે ડીડી સોલંકી ને લોકો સપોર્ટ કરતા હોય તો એનું કઈ કારણ હશે ને સાહેબ? 2-4 વખત મોટી મોટી સંખ્યામાં આગેવાનો આવતા હોય તેનું કઈ કારણ હશે કે નહીં હોય? અરે પણ ઈ જ ને ઈ તકલીફ થાય છે આ લોકોને. ભલે થાય, જો સાંભળો સાહેબ, રાજકોટમાં જો હું કોઈથી કોઈ બુટલેગર નો વિરોધ કરતો કે ભાઈ બુટલેગર ને વેચવો છે, પીવા વાળા ને પીવો છે, પોલીસ ને હપ્તા લેવાના, આપણે શું લેવા દેવું? એમાં ડિસ્ટર્બ થઈ જાય. હું કોઈથી ક્યાંય કરતો નથી, પણ આનું તકલીફ શું છે, અશોકનું એવું કહેવાનું છે કે હું દારૂ વેચું, મારો દારૂ પકડાય, મારી પર ફરિયાદ થાય, તમે આવેદન પત્ર દઈને વિરોધ કરો ને મને છોડાવો, તો આવો કયો આગેવાન કરે ભાઈ? એ શક્ય નથી ને, પણ એવું કોઈ કરી શકે? ભરત સોતા, ભરત સાગઠિયા, જયમીન પરમાર, રમેશ મુચડિયા, કરશનભાઈ મુચડિયા અને 1-2 બીજા આગેવાના બધાની હાજરીમાં એને કીધું. ભરત સાગઠિયાનું સમાધાન થયું ને, અમે સમાધાન કરાવવા ગયા ને એટલે મેં કીધું ભાઈ તું મારો વિરોધ કામ કરે? તો કે તમે અમે દારૂ પકડાય, તમે આવેદન પત્ર દેતા નથી. લ્યો આ તકલીફ ઈ ને ઈ કે તમે મોટા થાવ ભેગા અમને મોટા કરો. પણ એમાં ન પડાય સાહેબ. અત્યારે જો સાંભળો, તમે જે આદરતા હોય ને એ આયોજન કરો, હમણાં ચૂંટણી સુધી ખમો, બાકી બીજી ક્યાંય લપમાં ન પડાય. હું તો ફરિયાદ કરવાનું માનહાનીનો જો 2 કેસ મેં કર્યા છે એની ઉપર, સમજી લો, ધમકીના માનહાનીના, બરોબર. એ એમ કે વજુવાળા પાસેથી 5 લાખ લઈ લીધા, એ વજુવાળા થી 5 લાખ લીધા હોય તો મારી કોર્ટમાં તારીખ હાલતી હોય? નો જોઈ ને, અહીંયા વાઇન્ડ અપ થઈ જાય ને. રાપરમાં 2 વર્ષથી લડું છું, આવો ભેગા કોર્ટમાં પૂછી લ્યો. બીજું અહીંયા વાઇન્ડ અપ થઈ ગયું હોય. હા બરોબર, વાઇન્ડ અપ થઈ ગયું હોય. બીજું એને જયારે 2 વર્ષ પહેલા આ પ્રશ્ન કર્યો તો ત્યારે જ મેં ફરિયાદ કરી છે, બરોબર. પોલીસે એવું કીધું ભાઈ વજુવાળા નામ નો લખો, અમારી નોકરી ખતરો આવે. પણ મેરા પૈસા ના બધું કેસ તો લખવું પડશે કે તમારી ઓરિજિનલ અરજીમાં છે, બાકી તમે કોર્ટમાં કહી દેજો, મેરું કઈ વાંધો નહીં. ઈ જેને મને 5 લાખની જે કઈ વાત કરી, બરોબર, આમ કર્યું તેમ કર્યું, એ બધું મેં એમાં લખીને ફરિયાદ કરી. તો હું ફરિયાદ શું કામ કરું એની પર? કોર્ટમાં તારીખમાં આવતો નથી, આવનો તેવડો સાબિત કરજો કોર્ટમાં. મેં 5 લાખ લીધા છે કે મેં કોઈની ડેડ બોડી ઉપર ફ્લેટ લીધો? આ ફ્લેટ ડેડ બોડી ઉપર મળે તો હપ્તા છે ને પર તારા બાપ ભરે છે ને કે મેને 16,500 પણ સાહેબ હું શું કહું, આપણે અત્યારે જોઈ રાખો, એને કોઈ અત્યારે એને જવાબ ન દેવાય. અરે પણ આપણે કોઈને નડતા નથી, આપણે આટલું આંદોલન થયું, બરોબર, તો એને આપણે ભેગો રાખવાની કોશિશ કરી, બધું કર્યું. હવે મારે જેની હારે વાંધો હાલે છે, મારે એની હારે ફરિયાદ થઈ છે, એટલે મેં વાયા 2-5 લોકોને કીધું ભાઈ બોલાવો, ના ભાઈ નહીં આવે ને આમને, બરોબર. તમે તમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તમારું રેકોર્ડિંગ વાયરલ કર્યું. એ મને નથી ખબર વાયરલ કર્યું હોય તો. મેં તમને મોકલ્યું વોટ્સએપમાં, જો હોય કદાચ. ઈ તો એનો કઈ આપણને વાંધો નથી. 14મી એપ્રિલે મેં કોઈ જાહેરાત નહોતી કરી, અને 1400-1500 તમે બધા આગેવાનો હતા, જિગ્નેશભાઈ જાહેરાત કરી તો ત્યાં ના પાડી દેવું છે. કોઈ ભડનો દીકરો એક કા બોલ્યો નહીં ભાઈ 14 એપ્રિલ નો રાખો?
હા ઈ તો આંબેડકર મરી ગયા હતા બધા એક પણ દિવસ માટે. છતાંય સાહેબ હું શું કહું, સાંભળો બીજું, આપણે હમણાં મીટિંગ થઈ, તમે હતા બરોબર, 5 થી 6 લોકો જે કીધું બરોબર કે ભાઈ 14 એપ્રિલ ન થવું છે, બાકી 99% બધા સમર્થનમાં હતા. 100%. હા. અને ભલે આપણે ઈચ્છતા હતા કે કોઈ ઇસ્યુ ન બનવો જોઈએ, પણ હવે અરે જો ઈસુ તો ભાઈ અત્યારે 14 એપ્રિલ છરી ચાકા ને બધું પીને ખેલ કરે છે, બાઇક ના સ્ટન્ટ કરે ભાઈ, તો એનો કા કોઈ વિરોધ સમાજ કરવા ના જતો ના, નથી. જો આવું ધાર્યું ન થાય. સમજો આ તમે કીધું એમ કોઈ માણસો એવા આવી જાય, શું કરી અરે લેવાનું? દર વખતે આવે છે, છેલ્લા 4-5 વર્ષથી દર વખતે હોસ્પિટલ ચોકમાં, રસ્તામાં મુસ્લિમ સમાજના બીજા કોઈ લોકો બરોબર નંબર પ્લેટ કાઢીને બાઇકના સ્ટન્ટ કરે ને બધું કરે. એટલે હા. એ તો સાહેબ એને કાંઈ સાચું અશોક છે, એ વિરોધ તો કરતો આપણે નથી. આ ઓલો ફેસબુક વાળા કા વિરોધ કરે, બીએસપી વાળા જે કઈ લોકોમાં અમારો વિરોધ કરે છે, એ કા વિરોધ ભાજપ ભલે વાળા, કરે. કોંગ્રેસ જો વાળા કઈ કરતા સાંભળો, નથી. આપણે સાહેબ એને હે ને ક્યાંય કામ કોઈનો હોય કે વિરોધ ફાટા લેવો દે, ઓલા નથી. સજીવ ગોદા માર દે, ઘેર આવીને મારે. એટલે એ જે લોકો આંબેડકરવાદી પોતાને માને છે, વિચારધારાના બહુજન વાહક માને છે, તો એનો અશોક ચંદ્ર બાબા સાહેબના નામે દારૂ વેચે કા દેખાતો નથી? ન્યામ કેમ હમ. પ્રિયંકર સાક્ષી અને ઓલો ભાઈ ઓલો બોધ શું નામ છે સફેદ વાળ વાળા ભાઈ સંત વિજયભાઈ બધા જમોનો. એ વિરોધ કરવાની આવ્યો. ઓલો મૂછું વાળો છે, ઓલો બાકી મૂછું વાળો ફેસબુકમાં જે કે બધા લખે તો ન્યા લખો ને કે હું પુરાવા આપું. હાલો સાહેબ પણ આપણે એમ નહીં, સાંભળો, તમે સાચા હોવ, કરો, મહેનત કરવી પડશે, પણ વિવાદમાં આપણી શક્તિ જવાની હે ને. આપણે એ વાત એને એને જોવો સાહેબ. પણ જે લોકો કપટી આગેવાનો છે ને બરોબર, વ્યક્તિગત વિરોધ કરી વ્યક્તિગત રાજકીય રોટલા શેકે છે ને, એનાથી સમાજ પાછળ છે. સાહેબ હું શું કહું એને ચશ્મા કે તમારે ભાઈ, છે ને બરોબર, તમારા ચશ્મામાં બધા હરખા જ દેખાવા છે, અંદરો અંદર જાતિવાદ હાલે. હું તમને શું કહું, એને કે ભાઈ તું મોટો રાજા હો, બરાબર, અમે પ્રજા હે. એને કે તું તારું કામ કર ને, અમે અમને અમારું કામ કરવા દે, એમાં ષડયંત્ર ન કર. કીધું તું બાબા સાહેબના નામે દારૂ વેચે, બરોબર, મારી ભૂલ, હું મારે એને કહેવાય ગયું પ્રેમથી કે ભાઈ તું બાબા સાહેબના નામે દારૂ વેચે, પાછળ રૂમ રાખીને વેચ, આમાં રહેવા દે ભવનમાં. ઈ ભૂલ એ આપણી. તો 100% સાચું જ છે ઈ ને. ભૂલ પણ કરી મેં, બીજા કોઈ ભૂલ કરતા નથી, બીજાને બીક લાગે મારી જેમ. સમજાણું કે ડીડી સોલંકી આને ભૂલ કરી, કીધું કે દારૂ ન વેચાય, એટલે એના રેકોર્ડિંગ વાયરલ, એનો વિરોધ કરી છે, અમે કરશું તો અમને અમારે કરશે, એટલે ફાટે છે બધેની કે અમને કઈક હુમલો કરશે ને આ કરશે ને તે કરશે, ખોટા નામ લેશે. જો સાહેબ એને જો સમાધાન એને ન કરવું હોય ને, એને સમાધાન ન કરવું હોય તો આપણે પરાણે કહેવાય નહીં. આપણે તો એકવાર મળી આવ્યા. ક્રાઇમ બ્રાન્ચ વાળાની ખોળે બેહી ગયો હોય, એની ઉપર 34 ગુના છે, ગમે ત્યારે પાછા ગુચ્છી ટોક ગમે કઈક થાય, એટલે એ ખોળે બેહી ગયો હોય, એને કીધું હોય કે તું ડીડી સોલંકીના સંમેલન ન થવા દે, બરોબર, આમાં વિરોધ કર, બરોબર, ગમે એમ કરીને તને અમે કઈ નહીં થવા દે, તું તારું વેચવાનું ચાલુ રાખજે, એટલે બેહી ગયો હોય એના ખોળે, બીજું શું હોય આમાં? સાહેબ એ તો પણ દેખીતું હે ને, આપણે નજરની સામે હે ને. ગુનેગારો શું કરે, એ થોડા લડી શકે પોલીસ ની સામે. કીધું છે રાજુ સોલંકી નું થયું શું થયું? હાલો 15,000 સમાજના આગેવાન સમાજ ભેગો થયો હતો, રાજુ સોલંકી ગુગડો કરી દીધો. કઈ નો થાય ભાઈ, ઈ તો જો એના એજન્ડા પ્રમાણે જ કામ કરશે. બરોબર, એને તમે સમાજની આગેવાની આપો ને એટલે એ તમારું જેને પાણી ફેરવી નાખે બધું. પણ સાહેબ લઈ નો હગે આગેવાની, એને રસોઈ ન પડે, આપડા તપડી મચાવે ખાલી, કોઈ લઈ નો હગે આગેવાની લેવી ને સાહેબ. ઓલામાં એને 2-3 ફોટા રાખ્યા ને વખાણ કર્યા છે, સમજાણું, મોટા મોટા ફોટા રાખી હમ દાતા છે ને આમ છે ને તેમ છે ને સમૂહ લગન રાખ્યું રાજુએ. હા, એના જયરાસિંહ બોલા જે ના ના, રાખે જયરાસિંહ ને બોલાવે, સમાજના આંદોલન કરી એના આખા પરિવાર ને બોલાવે. સમાજને ખબર નથી પડતી શું? સમાજ પણ એને એવાના ફાળો ન દેવાય, એવા લોકોને કાર્યક્રમમાં જવાય ને, એવા લોકોને ક્યાંય બોલાવાય ને, સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ એવા લોકોને. હજી રાજુ તો ઠીક છે ભાઈ, એની વ્યક્તિગત મેટર હતી અને એને બધું એની રીતે પૂરું કરી નાખ્યું. આ તો રાજકોટમાં ગમે આંદોલન હોય કે ગમે મેટર હોય, સામાજિક મેટર હોય, તમે ઓલા એસડી પરમાર ને પૂછો, બામસેફના કાર્યકર્તા, અમે વ્યવસ્થિત આજથી 2019માં એક સમાજનું સંકલન કરી રહ્યા હતા આગેવાનોનું. સુનિલ જાદવ, એમડી જાગટિયા, ભાઈ વતરામ જાગટિયા, કોઈ આગેવાન બાકી નહીં રાજકોટનો, બરોબર, છે કે રાઠોડ બધાય સમજાણું, મૌન રાખે, બધાને બોલાવીને સારું જમણવાર રાખ્યું હતું, સંકલન કરતા હતા. આ આવીને વચ્ચે આવીને બોલવા મળે, પીને આવ્યો તો ખબર નહીં, સમજાણું. એટલે એસડી પરમારે એવું કીધું કે ભાઈ તમારો વારો આવે ને ભાઈ, ત્યારે તમે વચ્ચે ન બોલો, હે ભાઈ તું કોણ છે મને કેવા વાળો, બરોબર, હું મારું છું, મારે ખાવું છું, પીવું છું, વેચવું છું, આ કોઈ બાપનું નથી કે જાય આપીશ, બરોબર. એટલે સામે મારવા દોડ્યો એસડી પરમારને, એટલે પછી આ સમાજે જેમ જેમ ટૂંકમાં પતાવી પૂરું કર્યું, જમીન પાકી ગયા બધા.
એની પછી એવી કોઈ મીટિંગ નથી થઈ. આ સંમેલન હમણાં થયું. આને તકલીફ ઈ જ છે. મેં એને કીધું તને મારાથી વ્યક્તિગત તકલીફ મને ફોન કર ને, ગામને હું ફોન કરે, મારું રેકોર્ડિંગ વાયરલ કર, મને ફોન કરવો જોઈએ, બરાબર, મને રૂબરૂ મળી લેવાય, મને તારા આ વાંધો છે. ગામને ઓલો 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 કોઈક દારૂડિયો, એક બુટલેગર એક દારૂડિયો, બે વાતો મારા વિશે કરે, કે સારી કરે કે નબળી કરે, કેવી કરે. એક ઓલા એકનું કોઈકનું રેકોર્ડિંગ વાયરલ કર્યું હોય, એ વ્યક્તિ કોઈ મુસલમાનની છોકરી રજપૂતારે મેરેજ કર્યા, પતિ પત્ની ઘણા સમયથી છે, ત્યાં ઓલા ચોકમાં મોડી ચોકડી ક્યાંક ગયા છે 31st ની રાત કે 1 જાન્યુઆરી, તો એને કઈક હોટલ વાળા મગજમારી થઈ, તો એને અરજી આપી, બરોબર. એના પછી આવડે હવે એમાં એટ્રોસિટી ક્યાંય થાય, રજપૂતની મેટરમાં, મુસ્લિમ સમાજની મેટરમાં એટ્રોસિટી દાખલ થાય, પછી આ કઈક સમાધાન કરવા ગયા છે, બોલાચાલી થઈ, જાણો એ કે મને ડેટો કીધો, હવે તને જે વ્યક્તિ ઓળખતો જ નથી, મેટર બીજાની ક્યાં આમાં જાતિવાદ આવે છે, તો કે મારે ફરિયાદ દાખલ કરી, મેં કરી નાખો, થતી હોય તો આપણે ક્યાં ના પાડીશ, તમારે પુરાવા છે, વિડીયો છે, સીસીટીવી, તો કે નથી. તો કોઈ નજરે જોનાર સાંભળનાર કોઈ વ્યક્તિ છે, તો કે નથી. તો હવે એમાં કેમ આપણે કોર્ટમાં ટકે મેટર, કદાચ આપણે પરાણે કરીને દાખલ કરે તો સી સમરી ભરાઈ જાય. એટલે એને કોકે કીધું કે અમારે તો પૈસા લેવા, નામ લેવા, એટલે મેં તારે કેટલા પૈસા, કે મારે 5 લાખ લેવા. મેં કીધું ભાઈ હું આવું કઈ કામ કરતો નથી. એ કે મને કે ગમે તમે આમાં કરો ને ફરિયાદ કરો, એટલે મેં કીધું તું અરજી આપી દે પોલીસ સ્ટેશનમાં, પોલીસ તપાસ કરશે, એમાં ગુનો બનશે, એ અરજી આપવાનું મેં એને કીધું નથી, એમણામ કેતો ફરિયાદ દાખલ, વકીલ પાસેથી અરજી લખીને આપી, પછી એને મારી પાસે ઓફિસ આવ્યો ને એમ કીધું મારે પૈસા લેવાના છે, તો ઓલા જે કઈ આહિર સમાજના કોઈ ઓળખીતા હતા, તો ઈ આવ્યા હતા, ઈ મારા ઓળખીતા હતા, મને કે આવી રીતે છે. મેરભાઈ હું આવા ધંધા કરતો નથી, અમારે કરવાનું છે, સમાધાન પંચ બનાવવાનું છે, પણ વાર છે, બરોબર. તમે કહેતા હોય તો એ વ્યક્તિને તમારે સામે બેહાડી દે, વાત કરી લ્યો. આને 5 લાખ કીધા, ઓલા 50-60 હજાર કીધા, એને કઈક નક્કી થયું, બરાબર. ને એને આપણે એવું કીધું ભાઈ ઓલો માફીનો વિડીયો મૂકે, કોણ જેની યાર બોલાચાલી થઈ છે ને, આહિરનો છોકરો છે, હોટલ વાળો લાલો કરીને કોઈ, એ માફીનો વિડીયો મૂકે, એટલે ન્યાય એને નોટ રાઈટ કરવા ગયા ને, તો ઓલા કીધું માફીનો વિડીયો ને મેળવાય, માફીનો વિડીયો મૂકવો પડે, આ નો ચાલે. તો આપણે ઓલાને કીધું ભાઈ સમાધાન કરવું નથી, નીકળ હાલ, હું આમાં ક્યાંય છું નહીં, હું પૈસા હાટું નથી આવતો. આપણે માફીનો વિડીયો મૂકીને આપણે હું વિડીયો બનાવીશ કે ભાઈ આની તકરાર હતી, આ બધી બાબત હતી, આને માફી માંગી દીધી, પૂરું થઈ ગયું, બરાબર. આપણે એવો સારો મેસેજ મૂકવાનો હતો. તો આને પછી પૈસા લેવાય કે મને કે ગમે કરી દો, આમ કરી દો, મારે હવે કે હવે પછી ઓલા વાત એવી થઈ, એ કે હાલો વાંધો નહીં, પછી હવે વાત જે નક્કી થઈ ગઈ, પછી ઓલો ફોન આવ્યો, ઓલા ભાઈને બોલાવ, મેં આને ફોન કર્યો, ભાઈ તું આવવાનો, ઓલા આવ, તો ઓલા બેઠકની તારે નક્કી થયું છે જે પ્રમાણે તે કીધું, તો કે નહીં હવે મારે તો 5 લાખ જ લેવા જ કે. મેં કીધું ભાઈ આપડી વાતનો કઈ વજન હોય, હું આવું મેટરમાં તો તું તો મેં કીધું આંબેડકર નગર નો છે છોકરો આપણો, એટલે કીધું તને કીધું આ બાબત તને કીધું હતું ભાઈ, હું કોઈ સમાધાન કરતો નથી ભાઈ, તારે કરવું હોય તો સામે તમે બેસી જાઓ. મેં કીધું નહીં તમે જીવો વચમાં ગમે, કદાચ મેં તારો મને અત્યારે ખબર પડે, કદાચ મને ગમે એમ કરીને આમાં ફિટ કરવાનો પ્લાન એ હોય કે ડીડી સોલંકી ના થાય કે ઈ અસામાજિક તત્વ જ છે છોકરો, હરિયાણો, એટલે આવી રીતે કઈ રેકોર્ડિંગ વિડીયો વાયરલ કરવાનો પ્લાન હોય. એ વ્યક્તિ પછી મેં તો ભાઈ તું તારે તે જોજે, મને હવે કોઈ ફોન ન કરતો, બરાબર. ઓલાને કહી દીધું ભાઈ હું આમાં ક્યાં છું નહીં. હવે રેકોર્ડિંગ માં છે હું, પણ કેમ એને એવું વાયરલ કર્યું? સાંભળો તો ખરી, ઈને એફઆઈઆર દાખલ થઈ ગઈ. હવે એફઆઈઆર દાખલ થઈ ગઈ, એને 6 મહિના 4-5 મહિના 6 મહિના થઈ ગયા, બધું થઈ ગયું હતું. ઈ રેકોર્ડિંગ અત્યારે ઓલા પાસે ઉતારીને કહે છે કે મારી ફરિયાદ લેતા નથી, મને ધમકી આપે છે. હવે હું ઓલા ઉપર અને આની ઉપર બે ઉપર માનહાનિનો કેસ કરવાનો છે, કોર્ટમાં સાબિત કરજો કોને પૈસા માંગ્યા, કોને માંગ્યા, કોણ ધમકી આપે છે, બરોબર ને? કઈ ખોટું છે આમાં કઈ? સાચું, એમ નહીં તો હું ફરિયાદ કરી નાખું ને રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે. કરવી જ જોઈ, બરોબર. એટલે ભાઈ મને પૂછ્યા વગર રેકોર્ડિંગ કર્યું કામ વાયરલ કર્યું અને મારે બદનામ કર્યો? મેં તો તને સારા સંદેશ માટે ફોન કર્યો હતો, બરોબર, કે ભાઈ આ જે થાય સમાજનું પૂરું થઈ જાય, આપણે અંદર અંદર ડખા થાય. અને હું તો કોઈ દી કરતોય નથી મારી જિંદગીમાં ફોન, સમજો. મેં એને 2 વાર ફોન કર્યા. 2025 ની ભીમા કોરેગાંવ રેલી ગઈ ને એની પેલા રમેશ મોચડિયા ને જમીન પરમાર ને 2-4 ના ફોન આવ્યા. મને કે આપણે સમસ્ત અનુસૂચિત જાતિ તો નામે કરીએ છીએ 2 વર્ષથી, એનો કોઈ વાંધો નથી, તમે જ કરો આયોજન, આપણે બધા ભેગા મળી કરી. પણ કે અશોક ને આપણે કે ભેગો લઈ લઈ. મેં કીધું જો ભાઈ આ રેલી કોઈ મારી વ્યક્તિગત નથી, બધા આવીએ કે હું કોઈ ના ન પાડી શકું, બરોબર. આવતો હોય તો ખોટા ડખા સ્ટન્ટ બાય કે હુમલા કરાવવા, ગાળાગાળી કઈ કરવું એવું કઈ નહીં. કે રમેશ મુચડિયા એને ફોન કરી ઉપાડ્યો ને એને ઓલું આંબેડકર નગરમાં કઈક
અશોક સમ્રાટ ભવન બનાવ્યો દારૂ વેચે, એમાં ત્યાં ગયો હોય ને ભાઈ રમેશભાઈ મુચડિયા ગયા કે ભાઈ આ આવી રીતે છે બરાબર, તો તમે આ કરો. તો એક કોકનો ફોન ચાલુ હતો, એને કીધું ઈ કે ના એની યાર સમાધાન ને અમારી પર ફરિયાદ થાય ને એમ એની પર ફરિયાદ થવી જોઈએ પછી સમાધાન કરશો. કોકનો ફોન ચાલુ હતો ખબર નહીં, હા મને રમેશભાઈ કીધું. આ ભાઈ એવું કીધું કે ના સમાધાન નથી કરવું અમારે, તમે રેલી કરો કે પણ અમે રેલીમાં તમારી પર હુમલો કરાવશું, અમારી પર ફરિયાદ એમ તમારી પર ખોટી ફરિયાદ દાખલ કર, આવી ધમકી આપી. અને એની મેં ફરિયાદ કરી હતી, મેં પોલીસ કમિશનરને આપી. પોલીસ કમિશનરે 1 જાન્યુઆરીએ અશોક સિંધવને ઉપાડી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચે. મેં કીધું મારી ફરિયાદ દાખલ કરો, ધમકી આપી છે, મારી પાસે સાક્ષી છે બરોબર. તો કે પોલીસ સ્ટેશન જાઓ. પોલીસ સ્ટેશને માલવીયા નગરમાં મારી ફરિયાદ પેન્ડિંગ પડી, ફરિયાદ હજી દાખલ નથી થઈ બરોબર. તો આ ઈ થયું. અત્યારે ફરિયાદ થઈ કોના લીધે થઈ? અશોકના લીધે થઈ. આ ડેડ બોડી બહાર કાઢીને આ બધું નાટક કર્યું બરોબર, અશોકે કર્યું બરોબર, રાજુની ને. તો અમારી પર ફરિયાદ થઈ ને, તો પ્રી પ્લાનિંગ જ હતો ફરિયાદ કરવાનો મારી પર. હાલો, તો ઈ એટલો સારો છે, આવું છે, તો એને ઈ સમાધાનમાં આવતો નથી. મને એને ધમકી દીધી, મને ગાળો દીધી, હુમલા કરવા માણસો મોકલ્યા, આ બધું કર્યું. મેં ફરિયાદ કરી, આક્ષેપો કર્યા, એની ફરિયાદ કરી. તોય આપણે એમ કે ભાઈ સમાજનું હોય જવા દઈએ, હાલો પૂરું કરી. તો કે વ્યક્તિગત થાય ને, ગામ માટે થોડી કરી છે. આ મને ધમકી દે, ગમે એના પેટનો હોય ધમકી દે, ફરિયાદ કરી, ગમે આક્ષેપ કરી, એમ કે થોડી હાલી નીકળ્યા છે. અને અમે જો હમણાં તો ઓલા ભાઈનું ભાવેશ વાણવીનું મર્ડર થઈ ગયું ને, તમે કમિશનરને આવેદન પત્ર દેવા જવાના હતા, મિટિંગે કરી હતી કે રાજકોટમાં ગેરકાયદેસર કોઈ વ્યક્તિગત લાભ માટે સ્ટેચ્યુ બેહાડે, ખોટી એટ્રોસિટીમાં તોડ કરે બરોબર, ખોટી એટ્રોસિટી કરે કે આવું બધું કઈ કાંડ કરે, એમાં અમે ક્યાંય સમાજ છે નહીં. એ વ્યક્તિગત એની મેટર હશે, તમે જોઈ લેજો કાયદાકીય રીતે. તો એની પેલા ઘટના ઘટી ગઈ બરોબર. સમાજની મિટિંગ 2 વાર કરી હતી, પણ ત્રીજી મોટી કરવી અને પાછું જ આવું છે કે ભાઈ આ આવા ન્યુસન્સ છે, એમાં અમે ક્યાંય નથી. દારૂ વેચે ગમે કરે, આંબેડકર ભવનમાં તમે જોઈ લો, અમે ક્યાંય આડા નહીં આવી. એને એટલા બધા પૈસા બનાવ્યા બરોબર, તો એ કઈ કોઈ પ્રાઇવેટ બિઝનેસ કે વ્હાઇટ કોલર માં તો નથી બનાવ્યા. રેટે થાય એની પર આટલા 4 ભવન બનાવ્યા, દારૂ વેચે છે, સર્વિસ સ્ટેશન બનાવ્યા, ઓલા નગરા ભાડે મકાન છે, અહીંયા કૈલાસમાં લીધું, અહીંયા રહેતા ભેગો છતો થયો, ત્યાં સ્ટેચ્યુ બિહાડી દીધું જાતા વેચે. તો આ કઈ હારા ધંધા કરીને તો કઈ નથી બનાવ્યા. તો ઇન્કમ ટેક્સ ની રેટે પડે, એને થાય મકાન ન થાય. પણ પોલીસ નું એવું છે કે ભાઈ આપણા સમાજથી ડરે છે કે ભાઈ એટ્રોસિટી નો પ્રશ્ન બરોબર, દલિતો પર અત્યાચારનો ના ઓલા પ્રશ્ન છે, એટલે એ પોલીસ બહુ ધ્યાન દેતું નથી. એમાં ફરિયાદ થાય ને, દારૂમાં પકડાય તો ફરિયાદ દાખલ કરી પાછા કરીને છોડીને પૂરું કરે છે. ભાઈ કીધું ને તો બધું પડી જાય તારું. એ કે જે કઈ બનાવ્યું છે એ કોઈ ટાઇટલ ક્લિયર તો જમીન નથી. સમાજને શું ઉપયોગમાં આવે છે? હમણાં છોકરીઓને રાખી હતી બરોબર, એક છોકરીના જોડીના 270 રૂપિયા લેતો હતો. રોજની 300 છોકરા આવે બરોબર, 3 મહિના સુધી કાર્યક્રમ હાલ્યો, કેટલો પૈસો થયો હિસાબ કરો. 20-30 લાખ રૂપિયા કેટલા થયા મને કઈ હિસાબ નથી આવતો અત્યારે. એ આ સમાજ સેવા છે કે ધંધો છે? રોજગારી જેવું થઈ ગયું ને. રોજગારી થઈ ને. રિક્ષાનું ભાડું લઈ લીધું તમે, રહેવાનું જમવાનું બધું લઈ લીધું, તો આમાં સેવા ક્યાં થઈ? અને એ તમને ફોનમાં કે ઓબીસી આમ છે, બાબા સાહેબ ને માનતી નથી, તું તો આ જનરલ ના બધાને બોલાવતો તો પૈસા લઈને, છોકરાને. તો તે કાનો કીધું ભાઈ દલિત જ આવે, બીજા કોઈ નો આવવા જોઈએ. એને મારી જોડે શું વાત કરી, આંબેડકર હું વાત કરી તો આપણે ખબર નથી. ભાજપનો કેસ પેર લીધો છે ને એમ તો એ આંબેડકર નગરમાં કઈક કાર્યક્રમ હતો, એમાં જે કોણ ભાજપમાં જોડાવા લિસ્ટમાં એનું નામ હતું. એક લિસ્ટ મળશે તમને મોકલીશ. એને બચવા માટે હોય ને પ્રયત્ન. એને એ હોય કે હું દારૂ વેચું છું, આ બધું કરું છું, તો ભાજપમાં જોડાઈ જાવ. સાહેબ જો સાહેબ, જેવું પણ કામ હોય ને માણસને એનો અંજામ ભોગવવો પડે. ગમે તેવા રસ્તા કાઢે ને માણસ, કર્મ કોઈથી કોઈને છોડતું નથી, સમજો. અરે કર્મ છોડતું નથી, પણ સમાજની પાસે કોઈક તરાજુ એવું હોય કે નહીં, ન્યાયનું હકીકત જાણીને કઈક ન્યાયના પક્ષમાં બોલે કે નહીં સમાજના આગેવાનો? ન બોલી શકે. કોણ લપમાં પડે, કોણ ગજિયા કરે સાહેબ, બધા એમ ડરતા હોય. તમે વિચાર કરો, મેં આવેદન પત્ર દેવા ગયા, હરિદ્વારમાં સ્ટેચ્યુ ઉપડી ગયું, એને ઉપાડ્યું, શું થયું ખબર નથી. અમારી પર ફરિયાદ થઈ, મારી એકની ઉપર તો નથી થઈ. અને મને તો પોલીસ કેતી જ હતી ને કે હાલો ભાઈ પોતે આરોપી નથી. સાંભળો, એની વાત નથી કરતો, બીજાની વાત કરું બરોબર. મને તો પોલીસ તો ભલામણો આવતી જ હતી
કે ભાઈ સમાધાન કરી નાખો, હાલો સમરી ભરી નાખી, પણ હું હા કેમ લડતો હતો? મારું વ્યક્તિ તમે લડ્યા કે બીજી વાર આવું આપણા ઉપર પોલીસ ન કરી શકી આપણી સમાજના કોઈ પણ છોકરાઓ પર, એટલે તમે એ લડત ચાલુ રાખી અને હજી ચાલુ જ કહેવાય ને. આંદોલનમાં કોઈ આવી ખોટી લાઠીચાર્જ ન થાય, ખોટી ફરિયાદો ન થાય, હા હા એના 100%. માટે કર્યું, સમાજ માટે કર્યું. અને સમાજને એનો બેનિફિટ મળે લડી તો હે એના હાટું લડી. કરવું પડે. બાકી તમારી મેટર ને અશોક પૂરી થઈ ગઈ હતી ને. સમાજને ભેગો કર્યો, હાલો ફરિયાદ કરવા. ના એવું ન કરીએ. બે ત્રણ બીજા છે, બે એટ્રોસિટી ની ફરિયાદ બે કરીશ મેં, વચવાળા ઉપર કરી છે. હવે 4-5-6 ફરિયાદમાં હું ફરિયાદી છું. મેં ક્યાંય સમાજને નો ભેગો કર્યો, હાલો ફરિયાદ કરવા. એટલી કવડ હોય ને સાહેબ જો હું શું કહું, એને એનું કામ કરવા દો. આપણે તો રસ્તો એટલા માટે કે આ જે વિખવાદ છે, બે પાર્ટ છે રાજકોટ સમાજમાં, એ ન પડે એનો આપણે એક પ્રયત્ન કર્યો. એની વાતને આયા કરતા હોય. એવું કેવું છે કે ભાઈ તું તારો દારૂ વેચવા મતલબ રાખ, ભાઈ તું સમાજમાં આગેવાન લેવાની ના કઈ કરવાની તાર જરૂર નથી. સમાજના આગેવાનો જીવે છે, તું તારું કામ કરજે, ધંધો કરતો હોય. અને તારે જો આગેવાન લેવું હોય તો પેલા તું ધંધો બંધ કરી નાખ. એવું બને એમ નહીં, ફોન કરવા વાળા નથી તો આવું એને કોણ કડકતાઈથી કહી શકે? એના માણસો આપણને કહી દે છે સાહેબ, એના માણસો. આબરૂ ઇજ્જત હારે કાંઈ લેવા દેવા નથી. ભાઈ તો સાહેબ સામે જ છે ને, પણ એના માણસો જાહેરમાં પણ નથી કેતા, એના વિશે એક શબ્દ બોલતા નહીં હો. હા લે બોલો, ઓલો તલાટી મંત્રી બરોબર, ઓલો બુટલેગર નોકરિયાત માણસો, તમે વિચાર કરો, નોકરિયાત માણસો આ વ્યક્તિના ઓલી તરફેણ કરે છે બિચારા, એ શું કરે? ભાઈ એટલે હું તમને સાહેબ ઈ જ કહું, એને એનું કામ કરવા દો. આપણા જે પ્રયત્ન હતા સમાધાનના પ્રયત્ન હતા, એ આપણે એક બાજુ મૂકી દીધા. શું કામ? કે અહીંયા આપણી વાત હાલે એમ જ નથી ભાઈ, કોઈ રીતે હાલે એમ નથી. કે ભાઈ તે મને પૂછ્યા વગર મારું રેકોર્ડિંગ કેમ વાયરલ કર્યું? મેં તને સમજાવવા ફોન કર્યો તો હવે કે હવે આપણે રેકોર્ડિંગ વાયરલ કર્યું, હું તને જવાબ આપું એને કે દીદી સોલંકી કોન્ફરન્સમાં લઈ લો હાલ. અને તારી પર 2 ફરિયાદ કરી તો કોર્ટમાં સાબિત કરીને બતાય ને ખોટી છે ફરિયાદ. હું શું કહું, મેં તો એ સાંભળ્યું નથી, અને હું એકવાર બોલી જાઉં પછી ભૂલી જાઉં, પણ આપણે સાંભળવું નથી. એને એનું કામ કરી લીધું ને, તમે સાંભળો, એને એનું કામ કર્યું કે ન કર્યું સાહેબ? મને હવે તમે મને સાંભળો, હું કલાકથી તમને સાંભળું હું ને. એને ધોકા મારતા હોય ની વિડીયો છે મારી પાસે સાહેબ સાંભળો, તમે અત્યાર સુધી બોલ્યા, મેં સાંભળ્યું ને તમારું. હું શું કહું, મને નુકસાન સાંભળો, પેલા મને નુકસાન કરનાર વ્યક્તિ હોય ને, હું એને જવાબ આપું જ છું. આ મારો ધ્યેય, આ તમને કહી દઉં. કાયદાકીય રીતે જવાબ તો આપવાનો છું. 2 વખત આપ્યો, ફરિયાદ દાખલ કરી, 3જી ફરિયાદ દાખલ થાય, સાંભળી લો. અને આપણે બરોબર, પણ એને સમાજમાં ખુલ્લો એકદમ પાડી દેવો, પત્રિકા છપાવી, બેનર, જે જાહેરાત કરવી પડે, જે કઈ કરવું પડે એ કેવું કે આ પ્રકારનો સમાજ છે, આગેવાન આવડો આ તો આને બોલાવાય કે ન બોલાવાય, સમાજ નક્કી કરે, સમાજની મીટિંગ કરવી છે. હવે સાહેબ હું શું કહું, સાંભળો, ઈ કઈ ન કરાય. તમે ખોટા ડિસ્ટર્બ થાશો. આપણે રસ્તો નોખો કરી નાખો. જે રાજકોટમાં બગડ્યું છે ને 5 વર્ષમાં, સૌથી મોટો કોઈનો હાથ હોય તો આનો. આની ઓલા ફેસબુક વાળા ચમચા બરોબર, અને 2-4 લોકો બધા એનો ધંધો હાથ બરોબર. આ ઓલા 700 ટિકિટમાં ઓલા બિનહરીફ થઈ ગયા, ખેંચાઈ ગઈ. એમાં એક શબ્દ ક્યાંય લખ્યો, બોલો, વિરોધ કર્યો, આ બાંગરવાય ધમકીઓ આપીને આ બધી કરી, પોલીસનો વિરોધમાં ફેસબુકમાં ક્યાંય લખ્યું? હાલો, સમાજના સપોર્ટમાં ક્યાંય આવ્યા? એનો ધંધો શું છે? આ બુટલેગર દારૂ વેચે છે બાબા સાહેબ ના નામે. અશોક વિરુદ્ધ એક શબ્દ લખી નથી શકતા, ઘેરાવીને મારે કે બોલાવી એટલે ફાટે. તો પછી ઘેર બી જવાય. તો આંબેડકરવાદી બનવું કઈ એમ હેલું થોડું છે. બહુ અઘરું છે. ઘણી વખત એવું હોય કે કોઈ મેટરમાં આપણે અજાણ હોય, આપણે ખબર ન હોય, અને આપણે મેટરમાં ગયા હોય તો ત્યાં નામ આવી ગયું હોય, ભૂલ થઈ ગઈ હોય, ત્યાં ગયા હોય, આપણે ખબર નથી, તો એનો મતલબ એવું થોડી છે કે આપણે ગુનેગાર છીએ. તો ફરિયાદ કરી નાખો, કોણ ના પડે? અમે કેમ ફરિયાદ કરી સીધી? સાચો ફરિયાદ કરે, ખોટો ફરિયાદ ન કરે. સાચું છે તમારું. તમારે 2 નંબર, જો મારે કઈ 2 નંબરના ધંધા નથી બરોબર. મારે કોઈ એવું કઈ કરવું નથી, કોઈ એવું કઈ પોલીસ હારે સંબંધ નથી કે હું કઈ પોલીસ વગરનો રહી જાય. હું આટલો લડું છું, આટલી તાકાતથી લડતો હોય, ક્યારે લડતો હોય કે હું ક્લીન હોય ત્યારે ને. હું બરોબર, મારે કોઈ કૌભાંડમાં નામ ન હોય કે પોલીસ હારે કોઈ એવા સંબંધ ન હોય, કોઈ પૈસા પડાવ્યા ન હોય, ક્યાંય ભાગીદારી ન હોય, તો બોલી શકતો હોય ને. બોલતો નથી કે એના ધંધા જેવા બોલને, કાં તો વિડીયો તો બનાવીને મૂક પોલીસ વિરુદ્ધમાં અરજી કે મારી પર ખોટી ફરિયાદ થઈ છે, પોલીસ ખોટી છે, આવું કઈ થયું નથી. ન કરી શકે કોઈ, સહેલું નથી. એ બધું કઈ સહેલું નથી, સમજ્યા?
ના મથવા દ્યો સાહેબ, જોવો બધી વસ્તુનો હે ને અંત હોય જ છે. આપણે હવે આપણે એની જે ભાષામાં સમજે એ ભાષામાં જ સમજાવવાનો છે. બરાબર. આપણે પૂરેપૂરી તૈયારી ઈ કહે ને કે આ ભાષા મને આવડે છે, એ ભાષામાં આપણે સમજાવી દઈએ. હમ. લીગલી તો હાલી જ છે આપણે. કાંઈ વાંધો નહીં, હું અર્જુનભાઈ જોડે વાત તો કરી લઉં, કદાચ આવી જ કઈક વાત હોય એની ભાઈ, હે ને? મારે હા. વારી કરવા.